નમસ્કાર, હું છું રાહુલ વેગડા. આપનું સ્વાગત કરું છું એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર. ચાલો જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ. ઉત્તર પ્રદેશના હાથરસમાં સત્સંગમાં નાસભાગની ઘટનામાં 116થી વધુ શ્રદ્ધાળુઓના મોત. મહારાષ્ટ્ર સરકારે લાડકી બહેન યોજના માટે વય મર્યાદા વધારીને 65 વર્ષ કરી. મુંબઈના છત્રપતિ શિવાજી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર 5 કરોડના ગાંજા સાથે એક પ્રવાસી ઝડપાયો. ઓસ્ટ્રેલિયાએ વિદેશી વિદ્યાર્થીઓ માટે સ્ટુડન્ટ વિઝા ફી $710થી વધારીને $1600 કરી. આજે ગાંધીનગરમાં મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં મહત્વની બેઠક. રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગેની થશે સમીક્ષા. બનાસકાંઠાના લાખણીમાં આભ ફાટ્યું. સૌથી વધુ 11 ઇંચ વરસાદ ખાબક્યો. ઠેર ઠેર પાણી ભરાયા. રાજ્યમાં સાયક્લોન સિસ્ટમ સક્રિય. આગામી 5 દિવસ સુધી હળવેથી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી. આગામી 24 કલાક સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદની આગાહી. કચ્છના દુધઈ પાસે ભૂકંપનો આંચકો અનુભવાયો. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3ની હોવાની માહિતી બહાર આવી. સવારે 7:03 ધરાધ્રુજી. અમદાવાદ કોંગ્રેસ કાર્યાલયે ભાજપ કોંગ્રેસ કાર્યકરો વચ્ચે પથ્થરમારો. પોલીસ કર્મચારી સહિત અનેક ઘાયલ. સુરતમાં બનાવટી દવા વેચાણનો પર્દાફાશ. 30 લાખની કિંમતનો બનાવટી એલોપેથિક દવા અને કોસ્મેટિકનો મુદ્દામાલ જપ્ત. તો આ હતી આજની મુખ્ય હેડલાઇન્સ. વધુ સમાચાર અને મહત્વની અપડેટ્સ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ.